નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે માનવ કલ્યાણ યોજના દ્વારા જે ટૂલ કિટ સહાય આપવામાં આવે છે, તો મિત્રો આ ટૂલ કિટ સહાય જે છે તે મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અથવા તો શહેરી વિસ્તારની અંદર રહેતા હોય તે તમામ લોકો આ ટૂલ કિટની સહાય મેળવી શકે છે। જે લોકો નાનો વ્યવસાય શરૂ કરવા માગતા હોય અથવા તો ધંધો શરૂ કરવા માગતા હોય તે તમામ લોકો જે છે તે મિત્રો આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે। તો મિત્રો આ યોજનાની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકશે, તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોશે, એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ત્યારબાદ મિત્રો અરજી તમારે કઈ વેબસાઇટમાં જઈને કરવાની રહેશે, તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ। અને મિત્રો ટૂલ કિટ સહાય પણ આપવામાં આવે છે, જે મિત્રો તમને ક્યાંથી આપવામાં આવશે તો તેની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે કે તમને કઈ જગ્યાએથી ટૂલ કિટ સહાય મળશે, તો તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે, જેની અંદર તમારે જોઈન થવું હોય તો મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, તો મિત્રો ત્યાંથી તમે ડાયરેક્ટ જોઈન પણ થઈ શકશો। તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા, વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા। તો મિત્રો વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ, આ યોજનાની વિગતવાર માહિતી મેળવીએ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો કોણ કોણ લાભ લઈ શકશે, એટલે કે આ યોજનાની અંદર કોણ કોણ અરજી કરી શકશે, તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં ઉંમર મર્યાદા, એટલે કે કેટલી ઉંમર હોવી જોઈએ, તો ઉંમર જે છે તે મિત્રો તમારે 18 વર્ષથી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ, 18 વર્ષથી નીચે ન હોવી જોઈએ અને 60 વર્ષથી ઉપર ન હોવી જોઈએ, તો તે તમામ લોકો આ યોજનાની અંદર ફોર્મ ભરી શકશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ હોવો ફરજિયાત છે, એટલે કે ગરીબી રેખાની અંદર આવતા હોવો ફરજિયાત છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો 0 થી 16નો સ્કોર ધરાવતા લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી, એટલે કે તેમને આવકનો દાખલો રજૂ કરવાની જરૂર નથી। ત્યારબાદ મિત્રો જો તમે 0 થી 16ના સ્કોરમાં નથી આવતા તો તમારી પાસે આવકનો દાખલો હોવો જરૂરી છે, અને તે વાર્ષિક આવકનો દાખલો જે છે તે મિત્રો 6 લાખ સુધીનો હોવો જરૂરી છે, 6 લાખથી ઉપર ન હોવો જોઈએ, 6 લાખથી નીચે હોવો જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો યોજનાની સામાન્ય શરતો, અમુક મિત્રો શરતો બહાર પાડવામાં આવેલી છે, તેની અંદર વાત કરીએ તો આ યોજના ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તમામ લોકોને લાગુ પડે છે, એટલે કે તમામ લોકો ફોર્મ ભરી શકે છે। ત્યારબાદ મિત્રો કુટુંબ દીઠ એક જ લાભાર્થીએ લાભ લઈ શકે છે, ભાગ લઈ શકે છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ સરકારી કર્મચારી ન હોવો જોઈએ, જે ફોર્મ ભરે છે બરોબર, તો તેમના ઘરમાંથી અથવા તો કુટુંબમાંથી કોઈ પણ સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ। ત્યારબાદ મિત્રો વાત કરીએ કઈ કઈ તેમને ટૂલ કિટ આપવામાં આવે છે બરોબર, મળવાપત્ર ટૂલ કિટના નામ, જે મિત્રો 10 ટૂલ કિટ આપવામાં આવે છે, તે મિત્રો વિગતવાર જોઈએ તો સૌથી પહેલાં તો દૂધ દહીં વેચનારને, ત્યારબાદ ભરતકામ, ત્યારબાદ બ્યુટી પાર્લર, ત્યારબાદ પંચર કિટ, ત્યારબાદ સેન્ટિંગ કામ, ત્યારબાદ વાહન સર્વિસ અને રિપેરિંગ, ત્યારબાદ પ્લમ્બર, ત્યારબાદ પાપડ બનાવટ, ત્યારબાદ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, ત્યારબાદ મિત્રો અથાણા બનાવનાર બરોબર। તો મિત્રો આટલા જે છે મિત્રો 10 વ્યવસાયવાળાને જે છે તે મિત્રો ટૂલ કિટ સહાય આપવામાં આવશે। તો મિત્રો જો તમે આ 10 વ્યવસાયમાંથી કોઈ પણ એક વ્યવસાય કરવા માગતા હોય તો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અરજી તમારે કઈ જગ્યાએ કરવાની રહેશે, એટલે કે ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું રહેશે, તો મિત્રો ફોર્મ જે છે તે મિત્રો તમારે ઓફિશિયલ વેબસાઇટની અંદર જ ભરવાનું રહેશે બરોબર। આ જે છે તે મિત્રો ekuti.gujarat.gov.in આ ઓફિશિયલ વેબસાઇટ છે, આ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ છે, તો મિત્રો આ વેબસાઇટની અંદર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની રહેશે બરોબર। અને જો મિત્રો તમારે ફોર્મ ભરવું હોય તો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક નંબર મળી જશે, તેનો તમે કોન્ટેક્ટ કરી શકો છો, વોટ્સએપ SMS પણ કરી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એટલે કે અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો તેની અંદર વાત કરીએ તો એક તો તમારું આધાર કાર્ડ, ત્યારબાદ રેશન કાર્ડ, ત્યારબાદ આવકનો દાખલો અને જાતિનો દાખલો, ત્યારબાદ મિત્રો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ, ત્યારબાદ મિત્રો અમુક જે છે તે મિત્રો વીજળી બિલ અથવા તો મિત્રો ચૂંટણી કાર્ડ છે, એવા મિત્રો અમુક ડોક્યુમેન્ટ જે છે તે મિત્રો તમારે હાજરમાં રાખવાના રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ટૂલ કિટ સહાય તમને કેવી રીતે મળશે, ટૂલ કિટ તમને કેવી રીતે આપવામાં આવશે, કઈ જગ્યાએથી આપવામાં આવશે, તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ટૂલ કિટ મેળવવા માટે સૌથી પહેલાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે। ફોર્મ ભરાઈ ગયા બાદ મિત્રો તમારે ડ્રો કરવામાં આવશે બરોબર, એ ઓનલાઈન ડ્રો કરવામાં આવશે આ વેબસાઇટની અંદર જ તે। ત્યારબાદ મિત્રો ડ્રો કર્યા બાદ જે લાભાર્થીની પસંદગી કરવામાં આવશે તેમને તેમના મોબાઈલ નંબર ઉપર SMS દ્વારા જાણ કરવામાં આવશે બરોબર, જે મોબાઈલ નંબર આપેલો હશે બરોબર ફોર્મ ભરતી વખતે તે મોબાઈલ નંબર ઉપર SMS કરવામાં આવશે, તમને જાણ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો ઈ-કુટીર વેબસાઇટની અંદર તમારે લોગિન કરવાનું છે, જે મિત્રો આ ઓફિશિયલ વેબસાઇટ છે તેની અંદર તમારે લોગિન કરવાનું રહેશે, અને ત્યારબાદ મિત્રો તમને એક ઈ વાઉચર કોડ મોકલવામાં આવશે।
ઈ વાઉચર કોડ મળ્યા બાદ મિત્રો તમને જે વેબસાઇટમાં જણાવવામાં આવે બરાબર તે પ્રમાણે તમારે આગળ વધવાનું રહેશે. તો મિત્રો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ. વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન ન થયો હોય તો મિત્રો જોઈન થઈ જાયજો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે અને ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.